એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું અને આ સાથે જ ભારત 9મી વખત એશિયા કપ જીત્યું છે। ગઈકાલની મેચમાં ભારતના વિજય તિલક માટે તિલક વર્માનો ફાળો નોંધનીય છે। તેમણે 53 બોલમાં 69 બનાવી ભારતને જીત અપાવી। ગઈકાલે મેચ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે મોટું એલાન પણ કર્યું કે સૂર્યા તેની મેચ ફીસ ભારતીય સેનાને આપવા માંગે છે અને ત્યારબાદ જે મોટું સ્ટેટમેન્ટ તેમણે આપ્યું જે ચર્ચાનો વિષય બન્યો હતો કે ટ્રોફી ક્યાં છે, તો સૂર્યકુમાર યાદવે કહ્યું કે અમે એક ટીમની રીતે મોહસિન નકવીથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો। અમને ટ્રોફી લેવા ન બોલાવાયા, અમે ટ્રોફીના હકદાર છીએ। એટલે ભારતીય ટીમે એશિયા કપ 2025 જીત્યા પછી એસીસી પ્રમુખ અને પીસીબી ચેરમેન મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। મોહસિન નકવી એશિયા કપની વિજેતા ટ્રોફી અને મેડલ તેમના હોટેલ રૂમમાં લઈ જવાનો પણ તેમના પર આરોપ લાગ્યો છે। બીસીસીઆઈ તેની સામે સખત વાંધો ઉઠાવે છે અને કહ્યું હતું કે ટ્રોફી ભારત મોકલવામાં આવે કારણ કે વિજેતા ટીમ તેની હકદાર છે। ઉલ્લેખનીય છે કે 9મી વખત એશિયા કપમાં વિજેતા બન્યા બાદ બીસીસીઆઈએ ભારતીય ટીમને 21 કરોડના ઇનામની જાહેરાત કરી હતી।